નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। કાલે મંગળવારે થયેલા સુખદેવસિંહ ગોગામેડી હત્યા કાંડમાં આરોપી હજી પકડાતી જોજનો દૂર છે અને શ્રી કરણી સેનાના આગેવાનો દ્વારા રાત્રે પૂરા રાજસ્થાન બંધનું એલાન પણ કર્યું હતું। આજે સર્વ સમાજ સાથે દ્વારા રાજસ્થાન સંપૂર્ણ બંધને એલાનનું સમર્થન પણ આપ્યું હતું। આવનારા દિવસોમાં જો આરોપીઓને પકડવામાં નહીં આવે તો રાજસ્થાન પછી પૂરા દેશમાં સ્થિતિ વણસી શકે છે અને આ હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનો દાવો પણ કરી ચૂક્યા છે। રોહિત ગોદારા અને સોશિયલ મીડિયામાં આ હત્યાની જિમ્મેદારી પણ લઈને એક પોસ્ટ પણ કરવામાં આવી હતી અને જાણકારી મુજબ કે આ પોસ્ટને ડિલીટ પણ કરવામાં આવી હતી અને જયપુરની આસપાસ અને પૂરા રાજસ્થાનમાં ઠેર ઠેર નાકાબંધી કરી છે, પણ હજુ સુધી કોઈ પણ આરોપી હાથે લાગ્યા નથી। તેથી રાજપૂત કરણી સેનાના લોકોમાં રોષે ભરાયા છે અને શ્રી રાજપૂત કરણી સેનાના લોકોમાં પણ સરકારને પણ અલ્ટિમેટમ આપી ચૂક્યા છે કે જો હત્યા કેસમાં સંડોવાયેલા લોકોના એન્કાઉન્ટર નહીં થાય ત્યાં સુધી બીજેપી સરકારને સીએમ પદના શપથ પણ લેવામાં નહીં આવે। ગોળીબારમાં હુમલાખોરોમાં એક નવીન શેખાવતનું પણ મોત થયું છે। રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રોહિત ગોદારા ગેંગ હત્યાની જવાબદારી લીધી છે। રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ડીજીપી પાસેથી રિપોર્ટ માંગ્યો છે। જોકે ગોગામેડીની હત્યાનું કાવતરું પંજાબની ભટિંડા જેલમાં ઘડવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર સંપત નેહરા આ હત્યાની યોજના બનાવી હતી। હવે આ એંગલથી તપાસને આગળ વધારવા પોલીસ ટૂંક સમયમાં ભટિંડા જેલમાં જઈ શકે છે। કરણી સેના પ્રમુખની હત્યાના મામલે જોર પકડ્યું છે। આજે રાજસ્થાનમાં અનેક જગ્યાએ બંધનું એલાન પણ આપવામાં આવ્યું અને પોલીસ દ્વારા હાઈ એલર્ટ પણ છે અને રાજપૂત સમાજ ચીમકી ઉચ્ચારી છે કે હત્યારાઓ ટૂંક સમયમાં નહીં પકડાય તો મોટું આંદોલન કરવામાં આવશે અને જિમ્મેદાર માત્ર ને માત્ર સરકાર રહેશે। કરણી સેનાના કાર્યકર્તાઓ રાજસ્થાનમાં યુપી મોડેલ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જો આવું યુપીમાં થયું હોત તો અત્યાર સુધીમાં હત્યારાઓ પકડી ગયા હોત। અત્યારે કરણી સેનાના કાર્યકર્તાઓ હત્યારાઓની ફાંસીની માંગણી કરી રહ્યા છે। જયપુરમાં પણ સમાજના તમામ વર્ગો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। મહિપાલસિંહ મકરાણા પણ ખાતીપુર પહોંચ્યા હતા અને ખાતીપુરા 4 રસ્તા પર ટાયરો સળગાવીને દેખાવો કરવામાં આવ્યા હતા અને આ હત્યાકાંડના વિરોધમાં રેલી પણ કાઢવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે ગોગામેડી હત્યાકાંડ પર કહ્યું કે આ ઘટના નિંદનીય છે। કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ બગાડનું આ પરિણામ છે। દોસાના લાલસોરથી ગોગામેડીની હત્યાકાંડથી નારાજ રાજપૂત સમુદાય ખાનપુર પાસે નેશનલ હાઈવે 11B ને બ્લોક કરી દીધો। આ જામ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો। દરેક જણ હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા હતા। પોલીસે સમજાવ્યા બાદ પ્રદર્શનકારીઓ હાઈવે પરથી ખસી ગયા, પણ જો હત્યારા ન પકડાય તો આવનારા દિવસોમાં સ્થિતિ વણસી શકે છે। રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા પર બીજેપી નેતા દિયા કુમારીએ કહ્યું કે મને સમજાતું નથી કે તમે કોઈની સુરક્ષા કેવી રીતે ઘટાડી શકો। તમારી પાસે સુરક્ષા વધારવા માટે તમને પત્ર લખનાર વ્યક્તિની સુરક્ષા તમે કેવી રીતે ઘટાડી શકો। તેને ટીવી ચેનલો સામે કહ્યું કે તેમને ધમકીઓ મળી રહી છે તો કેમ કંઈ થયું નહીં। કોંગ્રેસ સરકાર આખરે આવું કેમ કર્યું અને આમાં સરકાર વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા ન્યૂઝ, બનાસકાંઠા।